चिन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजरेणव स्वीयानान्तन्यजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। आचार्यवाच प्रणमामि भाष्यनिबन्धशोधनिष्ठा इतराश्चयास्ता मस्वान्तागत्य कृपापूतास्ता मदीयवाचां वचयन्तु अदम्पतिम्। ગયા વખતમાં આપણે પેજ નંબર 627 627 પેજ ઉપર આપણે કર્યું હતું. આજે હવે ત્યાંથી આગળ આપણે વાંચીશું. ગયા ક્લાસ સુધી આપણે એ વાત જોવાનો પ્રયાસ કર્યો કે ત્રણ ચાર વસ્તુની વિદ્યમાનતા જે છે એક મિનિટ સદા માટે છે. એટલે માર્ગની વિદ્યમાનતા, જીવની વિદ્યમાનતા અને માર્ગસ્થ જીવોની વિદ્યમાનતા અને સાધન અને ફલની વિદ્યમાનતા, આ ચારેક વસ્તુ આપણે ગઈ ક્લાસમાં આપણે જોઈ હતી. એટલા માટે મહાપ્રભુની પહેલા પણ પુષ્ટિ માર્ગ, પુષ્ટિ જીવ, પુષ્ટિ સાધન અને પુષ્ટિ ફલની વિલક્ષણ વિદ્યમાનતા હતી જ, એમાં કોઈ સંદેહ છે જ નહીં. મહાપ્રભુજી પ્રગટ્યા નહોતા ત્યાં સુધી પણ, ત્યારે પણ એ વાત આપણે ગઈ ક્લાસમાં જોઈ હતી. અને એના વિષયક કોઈને કોઈ સંદેહ હોય તો પૂછે, નહીં તો આપણે આગળ વધીએ. કોઈ છે સંદેહ? કે હવે આગળ વાત કરી રહ્યા છે. तहाँ यह शंका होत है जो तब श्री महाप्रभु को वैशिष्ट कहा. જ્યારે એક વાત અહીંયા સમજાવવામાં આવી રહી છે કે જ્યારે આપણે આમ કહી રહ્યા છે કે મહાપ્રભુજીની પહેલા પણ પુષ્ટિ માર્ગ હતો જ, પુષ્ટિ જીવો પણ હતા જ, પુષ્ટિ સાધન પણ હતો જ અને પુષ્ટિ ફલ પણ હતો જ. જ્યારે સાધન, ફલ, જીવ, માર્ગ બધા જ હતા, તો પછી મહાપ્રભુજીની વૈશિષ્ટ્યતા શું? મહાપ્રભુજીનો વૈશિષ્ટ્ય શું અને મહાપ્રભુજીનું યોગદાન શું? આપણે શા માટે મહાપ્રભુજીના આટલા ગુણગાન ગાઈ રહ્યા છીએ? ત્યારે બધું જ હતું તો મહાપ્રભુજીની આવશ્યકતા શું? એ મોટો પ્રશ્ન ઉભો થાય છે. એના સમાધાનમાં આપશ્રી આજ્ઞા કરે છે કે તહાં યહ જાણીએ જો માર્ગાથી હતે પણ પર સંપ્રદાય ન હતો. માર્ગ હતો પણ સંપ્રદાય ન હતો. હવે માર્ગ અને સંપ્રદાયમાં શું ભેદ હોય છે એ કેટલા જાણો છો? જે હાજર છે એમાંથી પૂછું છું. કોને ખબર છે માર્ગ અને સંપ્રદાયનો ભેદ શું? કોઈ બતાવશે મને? હા કે ના તો બોલો. સંપ્રદાય હોય ને જે હા, એના અમુક નિયમ હોય છે
કે આ રીતે આ સંપ્રદાયમાં આ રીતે કરવાનું એને સંપ્રદાય કહેવામાં આવે છે. માર્ગમાં એવો કોઈ નિયમ નથી હોતો? ના, માર્ગમાં નથી હોતો. એટલે મારે બેફામ વિચરણ કરે છે એટલે જ આપણા પુષ્ટિ માર્ગમાં એ કારણ હોઈ શકે. આપણો પુષ્ટિ માર્ગ છે કે પુષ્ટિ સંપ્રદાય છે? સંપ્રદાય છે. संप्रदाय पुष्टि संप्रदाय जे अच्छा, जो जैसे ध्यान के मार्ग और संप्रदाय में मेरे हिसाब से ऐसे हम्म, ओके कि मार्ग में बहुत सारे लोग हो सकते हैं, लेकिन संप्रदाय तभी बनता है जब उनका एक हेड गुरु जो होते हैं उनके बाद रूल्स वो चालू उसमें पड़े. दीक्षा होती है और वो संप्रदाय बनता है। ऐसी मेरी सोच है, मुझे ज्यादा। हाँ ठीक है। આજે આપણે આ વિષયને આપણે ક્લિયરલી જોઈ લઈશું. સંપ્રદાયની આવશ્યકતા શું, એ બધા જે ધ્યાનથી નોટ્સ બનાવી રહ્યા છે એ લોકો નોટ્સ બનાવી અને ધ્યાનથી આ વાતને સમજી લે કે સંપ્રદાય અને માર્ગ વચ્ચે શું તફાવત છે. બરોબર? જુઓ, આજની તારીખમાં પ્રચલિત જે શિક્ષાનો જે ક્ષેત્ર છે એમાં 3 વસ્તુઓની પ્રધાનતા છે: વિજ્ઞાન, કલા અને વાણિજ્ય. અને અંગ્રેજી ભાષામાં એને કહીએ તો આર્ટ, સાયન્સ અને કોમર્સ. બરાબર છે? અને વિજ્ઞાનમાં પણ પાછા ભેદ છે કે કેમિસ્ટ્રી છે, બાયોલોજી છે, ફિઝિક્સ છે અને શરીર શાસ્ત્ર છે, ભૌતિક વિજ્ઞાન છે. આવા બધા ક્ષેત્રો છે. એવી રીતે કલા અને વાણિજ્યમાં પણ ઘણા બધા પ્રકારો છે અને દરેકની શાખા અને ઉપશાખા હોય છે. બરોબર? આ વાત તમારા ધ્યાનમાં જ હશે કે આધુનિક શિક્ષા પ્રણાલીમાં આ બધા ભેદો રહેલા છે. પણ હવે જ્યારે જીવ કોઈ સ્પેસિફિક માર્ગ લેવાની ઈચ્છા કરે, તેજસ્વી ધારો દંડવત પ્રણામ કરું છું. આ ભાવનાબેન નું મ્યુટ કરાવો ને તો આપનો અવાજ અમને વ્યવસ્થિત સંભળાય. ભાવનાબેન મ્યુટ કરો. ચલો, મેં કરી દીધું. ખ્યાલ આવ્યો? તો જ્યારે વ્યક્તિ કોઈ એક અમુક પર્ટિક્યુલર કોઈ વિષય ભણવા માંગી રહ્યો છે, તો જ્યારે જેને વિજ્ઞાનમાં રુચિ છે, તો વિજ્ઞાન સિવાય જે કલા કે વાણિજ્ય એને ભણવાની આવશ્યકતા નથી ને. અને જ્યારે જેને વિજ્ઞાનમાં રુચિ છે એને કલા અને વાણિજ્ય ભણવાની આવશ્યકતા નથી. તો આ બધા કલા, વાણિજ્ય અને વિજ્ઞાનના નોખા સંપ્રદાય છે. જ્ઞાન એ કોમન છે, પણ એ જ્ઞાનને સંપ્રદાય અલગ અલગ છે. એ આ વાતને સ્પેસિફિક એટલે મુખ્ય રૂપથી એને સમજાવી રહ્યો છે. વિજ્ઞાનને કોઈ સંપ્રદાય એવો છે કે કોઈ કલાના ક્ષેત્રને સમજાવી રહ્યો છે. એવી જ રીતે હવે આ મોડેલ ધ્યાનમાં રાખશો તો તમને વસ્તુ સમજાશે કે ઠાકોરજીએ પોતાની ક્રીડા માટે, આત્મક્રીડા માટે સૃષ્ટિમાં ઠાકોરજીએ બધા જ જાતના જે જીવો છે એ જેવા નથી બનાવ્યા. ખ્યાલમાં આવ્યું? અને બધા નોખા સ્વભાવના અને રુચિના જીવો છે. તો આવા પ્રભેદો જ્યારે ઠાકોરજીએ પ્રકટ કર્યા, તો જેને જે ભણવું હોય એ જે ભણે ને, બાકી બધું તો ન ભણે ને. જે જીવ જે માર્ગનો છે, ઠાકોરજીએ 3 પ્રકારના માર્ગો બનાવ્યા: પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા. તો પુષ્ટિનો જીવ પુષ્ટિમાં સ્વસ્થ રહી શકે, મર્યાદાનો જીવ મર્યાદામાં સ્વસ્થ રહી શકે,
પ્રવાહનો જીવ પ્રવાહમાં સ્વસ્થ રહી શકે. એને નકામું જોઈતું ન હોય તો પણ એને બધું જ ભણવું પડે જો સંપ્રદાયની સિસ્ટમ ન હોય. એટલા માટે સંપ્રદાયની સિસ્ટમ બનાવવામાં આવી કે મહાપ્રભુજીએ ઠાકોરજીએ જે જીવો માટે જે સંપ્રદાયો પ્રવર્તિત કર્યા છે એ જીવોએ એ સંપ્રદાયમાં જઈને પોતાનો આત્મકલ્યાણ કરવો જોઈએ. ખ્યાલ આવ્યું બધાને? આના માટે સંપ્રદાય બનાવવામાં આવ્યા છે. जे जे हाँ? दंडोत जे जे थोड़ा सा हिंदी में एक्सप्लेन करती है दंडोत थोड़ा सा देखो, खाली डेफिनेशन. ऐसा है कपिला बहन कि ठाकुर जी ने भिन्न स्वभाव वाले जीव को बनाए हैं. अब मान लो संप्रदाय नहीं बनाए होते और सब जीवन को मने दंडे न गो गर्दभो होतो तो सबको नहीं चाह के भी वो विषय पढ़ना पड़तो. जैसे अगर संप्रदाय में मैंने आर्ट साइंस कॉमर्स नहीं होतो, कोई सिस्टम नहीं होती, तो मर्जी ना मर्जी सबको सब पढ़ना ही पड़तो. ऐसे ही जो जीवन को विभागीकरण भयो है वहां में जो चीज जहां स्वस्थ रह सके वो वहीं स्वस्थ रह सके. अननेसेसरी लोगों को दूसरी जगह जाने की जरूरत नहीं है करके पुष्टि संप्रदाय, पुष्टि मार्ग, मर्यादा मार्ग और प्रवाह मार्ग बने. भाई जो जीव जहां को है वहां जा सके. ख्याल में आया ना? मर्यादा के भी जीव अलग हैं, पुष्टि के भी जीव अलग हैं और प्रवाह के भी जीव अलग हैं. तो जो संप्रदाय को जो जीव है वो वह संप्रदाय में जाके अपनो आत्म कल्याण कर सके है. ख्याल में आयो ने? जे जे दंडोत. હા, એટલા માટે સંપ્રદાયના કોઈ પણ સંપ્રદાય હોય લખી લ્યો એના 4 પક્ષ હોય છે. કોઈ પણ સંપ્રદાયના 4 પક્ષ હોય. કયા 4 પક્ષ? તત્વ દર્શન કે તત્વ વિચાર પક્ષ. એને આ સંપ્રદાયનો બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે કોઈ પણ સંપ્રદાયનો તત્વ દર્શન પક્ષ કે તત્વ વિચાર પક્ષ હોય છે. બીજો પક્ષ સિદ્ધાંત પક્ષ હોય. બીજો પક્ષ સિદ્ધાંત પક્ષ છે. અને ત્રીજો પક્ષ જે છે સાધના પક્ષ કે આચાર પક્ષ કહો કે વ્યવહાર પક્ષ કહો એ ત્રીજો પક્ષ છે. અને જે ચોથો પક્ષ છે એ ફલ પક્ષ છે. કોઈ પણ સંપ્રદાયના 4 ભાગ હોય છે: તત્વ વિચાર, સિદ્ધાંત, સાધન અને ફલ. ખ્યાલમાં આવ્યું? હવે તત્વોપદેશમાં શું વાત સમજાવવામાં આવે છે એ ધ્યાનથી સાંભળો કે પરતત્વનો સ્વરૂપ કેવો છે. જે પરતત્વનું ભજન તમે કરી રહ્યા છો એ પરતત્વનો સ્વરૂપ કેવો છે. જીવ અને જગતનો સ્વરૂપ કે એનો મૂળ સ્વરૂપ કેવો છે એનો વિચાર કરવામાં આવે તત્વદર્શન પક્ષમાં. પરમાત્માની જોડે આ જીવનો અને જગતનો કયા પ્રકારનો સંબંધ છે એ વાત પણ તત્વદર્શન પક્ષમાં વિચારવામાં આવે. તો આ બધી વાતોનો વિચાર જે ભાગમાં કરવામાં આવે એને તત્વદર્શન પક્ષ કહેવામાં આવે છે. કોઈ પણ સંપ્રદાયનો હોવો જ જોઈએ. તત્વદર્શન જો ન હોય તો એ સંપ્રદાય નથી. બીજો જે પક્ષ છે સંપ્રદાયનો એ સિદ્ધાંતોપદેશ પક્ષ છે. સિદ્ધાંતોપદેશ પક્ષ એટલે તત્વ વિચારના આધાર ઉપર વ્યવહારનો નિયમન કરવા માટે જે તત્વ વિચાર કરવામાં આવ્યો એના આધાર ઉપર એ વ્યવહારનો નિયમન કરવા માટે કે કેવી રીતે એનો વ્યવહાર, તત્વ વિચારનો વ્યવહાર કેવી રીતે તમારે ક્રિયામાં અન્વયમાં મૂકવું જોઈએ એના માટે એ જે નીતિ નિયમોનો જે નિરૂપણ છે, નીતિ અને નિયમનો, એને સિદ્ધાંત પક્ષ કહેવામાં આવી રહ્યું છે. ખ્યાલમાં આવ્યું? હવે જે ત્રીજો પક્ષ છે સંપ્રદાયનો એ પક્ષ છે વ્યવહારોપદેશ પક્ષ. વ્યવહારોપદેશ એટલે એ સિદ્ધાંતોનો આચરણ, એને પ્રેક્ટિસમાં કેવી રીતે લાવવું
એક નિયમ હોય અને એક એ નિયમનું આચરણ કેવી રીતે કરવાનું, એ બે પ્રભેદ એવા છે. નિયમને સિદ્ધાંત પક્ષ કહેવામાં આવે છે અને એનો આચરણ જ્યારે કરવામાં આવે ત્યારે એને વ્યવહાર ઉપદેશ કહેવામાં આવી રહ્યું છે કે આને આવી રીતે તમે કરશો તો બધું થઈ જશે. ખ્યાલમાં આવ્યું? અને ફલોપદેશ એટલે કે વ્યવહારોપદેશમાં જે પ્રકારનો આચરણ કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે એ તદ અનુસાર જો તમે કાર્ય કરો તો તમને જે ફળ મળે એનો વિચાર ફલોપદેશ પક્ષમાં કરવામાં આવે. ખ્યાલમાં આવ્યું? આ જેવી રીતે આપણે ત્યાં જે તત્વ વિચાર છે એ શું છે? પરબ્રહ્મ તું કૃષ્ણોહી. આ આપણો તત્વ વિચાર પક્ષ છે કે કૃષ્ણ આપણે ત્યાં પરતત્વ છે. મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં આજ્ઞા કરે છે કે કૃષ્ણ જે છે એ પરતત્વ છે, પરમાત્મા છે, પરબ્રહ્મ છે. સિદ્ધાંતોપદેશ શું છે? કૃષ્ણ સેવા સદા કાર્યા. આ સિદ્ધાંતોપદેશ છે. આ સિદ્ધાંત છે આપણો કે કૃષ્ણ સેવા આપણે સદા કરવી જોઈએ. આ સિદ્ધાંતોપદેશ આવ્યો. અને પછી વ્યવહારોપદેશ એટલે એને કેવી રીતે, જો સિદ્ધાંત પક્ષ કૃષ્ણ સેવા હોય તો એનો વ્યવહાર કેવી રીતે તમારે નિભાવવો જોઈએ કે કોઈ યોગ્ય ગુરુના પાસે તમે જઈને આત્મનિવેદનની દીક્ષા લઈને પોતાના ઘરમાં શ્રી કૃષ્ણનો સ્વરૂપ પધરાવીને પોતાના તન અને ધનથી કૃષ્ણ સેવામાં પ્રવૃત્ત થવું જોઈએ. આ વ્યવહારોપદેશ છે. તત્સિદ્ધ્ય તનુવિત્તજા મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં આજ્ઞા કરે છે. અને ફલોપદેશ આપણે જોવા જઈએ તો શું ફલોપદેશ છે કે માનસીસા પરામતા. એ આપણે ત્યાં ફલોપદેશ છે. ખ્યાલમાં આવ્યું ને કે કૃષ્ણ સેવા કરવાથી શને શને ધીમે ધીમે તમારું મન જે છે એ ચિત્ત જે છે તમારું ચિત્ત સેવામાં ચોંટી જાય છે. અને જ્યારે તમારો સંપૂર્ણ રીતે તમારો ચિત્ત કૃષ્ણ સેવામાં ચોંટી જાય તો તમને ફળ મળી ગયું, તો તમને માનસિક સિદ્ધ થઈ ગઈ. હવે સેવા કરવાની આવશ્યકતા નથી. હવે સેવા પોતાની મેળે થવા માંડશે. લોકો માનસી સેવા કરે છે. માનસી સેવા કરવાની વસ્તુ નથી, માનસી સેવા થવાની વસ્તુ છે. માનસી પોતાની મેળે થાય તો એનું નામ માનસી છે. જો કરો તો એ માનસી નથી. ખ્યાલમાં આવ્યું ને? આ વાત સંપ્રદાયમાં સંપ્રદાયના સિદ્ધાંત રૂપે આપણે સંપ્રદાય શું હોય છે એ બાબતમાં આપણે ખુલાસાથી જોયું. એટલા માટે કાકાજી આગળ આજ્ઞા કરે છે કે તહાં જાનીએ જો માર્ગાદી હતો પણ સંપ્રદાય ન હતો. આવો કોઈ સંપ્રદાય ન હતો. તાસો તત્ત પુષ્ટિ માર્ગી અધિકારી કો तत्त पुष्टि फल की प्राप्ति पुष्टि प्रभुन के तत्त प्रकार वारे स्वरूपंते प्रमेय बलते होत रही होगी. ત્યારે શું વ્યવસ્થા હતી? જ્યારે મહાપ્રભુજી પ્રગટ્યા નહોતા અને પુષ્ટિ માર્ગ હતો, પુષ્ટિ જીવ હતા, પુષ્ટિ સાધન હતો અને પુષ્ટિ ફલ હતો, તો કેવી રીતે ફળ મળતું હતું બધાને? એ કયો પ્રકાર હતો? એ ધ્યાનથી સાંભળો કે तत्त पुष्टि मार्ग के अधिकारी को तत्त पुष्टि फल की प्राप्ति, जे एमने पुष्टि फल की प्राप्ति थवानी हती ए पुष्टि प्रभु के तत्त प्रकार वाले स्वरूप के ठाकुरजी पोताना प्रमेय बलती एने अनुभव करावता हशे. आपणे शुं खबर? ए जीव हशे ज्यारे महाप्रभुजी प्रगटा नहोता અને જ્યારે જે પુષ્ટિ માર્ગ હશે ત્યારે એ પુષ્ટિ માર્ગના જીવોને ઠાકોરજી પોતાના પ્રમેય બલની સામર્થ્યથી અનુભવ કરાવતા હશે. એ આપણને ખબર નથી. ખ્યાલમાં આવ્યું ને? તો એ વાત આપણે અહીંયા જોઈ. બરોબર છે. આ જીગીશાબેન
અને ઇન્દુબેન અને અતુલભાઈ, આ ત્રણનો વિડીયો ઓફ છે, ઓન કરો. ઓફ વિડીયો નહીં ચાલે. હા, સાંભળવાની જે પદ્ધતિ છે એ ઓન કરીને વ્યવસ્થિત સામે બેસીને અધ્યયન કરવું જોઈએ. જીગીશાબેન, जी सॉरी, कौन सा पेज है अपना? 627? हाँ 627, मेरी पुस्तक में 627 है. 639 भी है हमारी पुस्तक में, 630। हाँ हाँ, वो होगा, आप देख लो. हाँ. तासो ताके को प्रमाण अथवा प्रकार को संप्रदाय न હતો. એટલે સંપ્રદાય ત્યારે સંપ્રદાય નહોતો, પણ માર્ગ હતો. માર્ગના જીવો હતા, માર્ગનું સાધન હતું અને માર્ગનું ફળ પણ હતું. બધું જ હતું, પણ મહાપ્રભુજી પ્રગટ્યા નહોતા. અને મહાપ્રભુજી એ હિસાબથી બધા ઠાકોરજી એ હિસાબથી પોતાના પ્રમેય બલથી બધાને અનુભવ કરાવતા હશે. ખ્યાલમાં આવ્યું ને? तासो पुष्टि मार्ग के प्रमाण बल अरु सांप्रदायिक प्रकार को प्रकट करवे को असाधारण अलौकिक वैशिष्ट श्री महाप्रभु को ही. એટલા માટે મહાપ્રભુજીનો શું વૈશિષ્ટ છે કે પુષ્ટિ માર્ગોનું જે પ્રમાણ બલ છે અને જે સાંપ્રદાયિક પ્રકાર છે એને પ્રકટ કરવાનો જે વૈશિષ્ટ છે એ મહાપ્રભુની પાસે છે. તો મહાપ્રભુજી પ્રગટા ન હોત તો બધાને દિશા પ્રાપ્ત ન થાત. કારણ કે મહાપ્રભુજી પ્રમાણ બલથી આપણો ઉદ્ધાર કરી રહ્યા છે, પ્રમેય બલથી નહીં. પ્રમાણ બલ અને પ્રમેય બલનો અંતર હું સમજાવી ચૂક્યો છું કે પ્રમાણ બલનું શું મતલબ છે અને પ્રમેય બલનો શું મતલબ છે. કે આ માર્ગમાં આપણે શરૂઆતમાં પ્રમાણ બલ વાપરવાનો હોય અને જ્યારે ઠાકોરજીની કૃપા થાય ત્યારે ઠાકોરજી પોતાનો પ્રમેય બલ ત્યારે વાપરે. પણ શરૂઆતમાં જ આપણે ઠાકોરજીનો પ્રમેય બલ અહીંયા કામ નથી લાગતું. ખ્યાલમાં આવ્યું ને? ઠાકોરજી અપ્રત્યક્ષ રૂપે કૃપા કરીને આપણો કાર્ય આપણા ઉપર કૃપા કરે છે ઠાકોરજી. આને પુષ્ટિ માર્ગ કહેવાય કે ઠાકોરજીની કૃપાથી પ્રકટ થતી જે ભક્તિ છે એનો જે સંપ્રદાય એ પુષ્ટિ ભક્તિ સંપ્રદાય કહેવાય છે. આ વાત ધ્યાન રાખો, બરોબર? तासो साधारण पुष्टि मार्ग में पुष्टि प्रभुन को महाप्रभुन के हृदय के भावानुसारी भावात्मक होना आवश्यक नहीं है. ख्याल में आयो ने? એટલે મહાપ્રભુ કે હૃદય કે ભાવાનુસારી તમે ભાવાત્મક છો કે નથી ભાવાત્મક જરૂરી નથી. જરૂરી શું છે? જરૂરી એ વાત છે કે તમને શ્રી કૃષ્ણ ગમી રહ્યા છે કે નથી ગમી રહ્યા. તો તમારે આ સંપ્રદાયમાં આવવું જોઈએ. જો પુષ્ટિ માર્ગમાં પ્રવેશ લીધા પછી પણ તમને જો બીજા દેવ કે બીજી દેવીઓ જો ગમતી હોય તો આ પુષ્ટિ માર્ગ તમારા માટે નથી. ઘણા બધા લોકો એવું માને છે કે એમના પરંપરાથી એ લોકોના ઘરમાં કુલદેવીનો પ્રકાર હોય કે કુલદેવતાનો પ્રકાર હોય કે ગણેશ પૂજનનો પ્રકાર હોય. એ લોકો ઘણા બધા એવું માને છે અને છોડતા નથી પાછા. પણ એ બધી જ વાત ખોટી છે. તમે પુષ્ટિ માર્ગમાં આવ્યો છો, તમારે બધું જ છોડવું જ પડે. કારણ કે આપણો આ તત્વ વિચાર પક્ષમાં આ વાત કહેવામાં આવી છે કે શ્રી કૃષ્ણ પરબ્રહ્મ તું કૃષ્ણ. મોટામાં મોટા દેવ કૃષ્ણ દેવ છે, એમનાથી મોટો કોઈ બીજો દેવ નથી. તો જયારે આપણે મૂળને ભજી રહ્યા છે તો શાખા અને ડાળીઓને આપણે ભજવાની કોઈ આવશ્યકતા રહેતી નથી. એટલે મૂળનો ભજન કરવો જોઈએ. એ વાત અહીંયા કહી રહ્યા છે કે તમારા હૃદયમાં
કોઈ બીજા દેવ પ્રત્યે આસક્તિ હોય કે દેવી પ્રત્યે આસક્તિ હોય તો તમારે ભૂલથી પણ આ પુષ્ટિ માર્ગમાં આવવું ન જોઈએ. જો કે આ વાતનો આજની તારીખમાં ખ્યાલ રાખાતો નથી. લોટના ભાવમાં આપણે બ્રહ્મસંબંધ આપતા હોઈએ ત્યારે આપણે જોતા નથી કયો જીવ શરણે આવી રહ્યો છે, એને શ્રી કૃષ્ણ પ્રત્યે આસક્તિ છે, સેવા કરવાનો ભાવ છે કે નહીં, આ વાત આપણે નથી જોતા. જોવી જોઈએ. આવ્યો ને, કારણ કે તત્વ વિચાર પક્ષ આપણો આવો છે એટલા માટે. તો મેં તમને એ વાત કહી હતી કે આ આયોજન થયો હતો મુંબઈમાં રાસ ગરબાનો, એ વાત મેં તમને કહી હતી, આ ક્લાસમાં કહી છે? जी ये નથી કહી ને? ચાલો તમને પણ શેર કરું. હવે એક એવું થયું કે હા, કપિલાબેન ને ખબર હશે કદાચ, કારણ કે બીજી ક્લાસમાં बताया था आपने, गए क्लास में ही बताया तो। बताया तो ना? हाँ, तो आपने बोलो किसी ने मैसेज किया तो हाँ बस आपको वही बात कि मैं ये बताई है ना, संप्रदाय वही मैं- के खिलाफ है। हाँ 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 बस वही बात कह रहा था मैं. ठीक है, तो फिर नहीं बता रहा हूं. तो तासो महाप्रभु जी के प्राकट्य सो पूर्व पुष्टि जीव प्रहलाद के काज पुष्टि प्रभु नरसिंह रूप ते स्तंभ ते प्रगटे. જુઓ, પ્રહલાદજી પણ પુષ્ટિજીવ હતા અને એ પુષ્ટિજીવ માટે પ્રહલાદ જે પુષ્ટિજીવ હતા એના માટે ઠાકોરજી સ્તંભમાંથી પ્રકટ થયા. કોના માટે? પ્રહલાદ માટે પ્રકટ થયા. એટલે પુષ્ટિજીવ પ્રહલાદજી અને પુષ્ટિ પ્રભુ નરસિંહજી. એટલા માટે આપણે ત્યાં નરસિંહ જયંતિ મનાય છે, એ ધ્યાન રાખજો. બલિ કે કાજ વામન રૂપ તે પ્રગટે. બલિના માટે ઠાકોરજી વામન રૂપથી પ્રકટ થયા, એ બલિના માટે જ પ્રકટ થયા. એટલે એ પણ પુષ્ટિ પ્રભુનો અવતાર છે. એટલે આપણે ત્યાં વામન જયંતિ પણ મનાવવામાં આવે છે. શબરી હનુમાન પ્રભૃતિ ભક્તન કે કાજ શ્રી રામ રૂપ તે પ્રગટે. કે શબરી માટે કે હનુમાન માટે જેવા ભક્તો છે એના માટે ઠાકોરજી રામચંદ્રજીના રૂપમાં પ્રકટ થયા. તો રામચંદ્રજી પણ પુષ્ટિ પ્રભુનો અવતાર છે. વ્રજ મથુરા દ્વારકા કે પુષ્ટિ જીવન में कोऊ के काज सुत, कोऊ के काज बंधु, कि कोऊ के काज सखा, कोऊ के काज प्रियतम, कोऊ के काज शिष्य, कोऊ के काज गुरु, कोऊ के काज पति, कोऊ के काज स्वामी આદિ અનેક રૂપ અંતે પ્રગટે. એને જયારે ઠાકોરજીનો કૃષ્ણ અવતાર થયો હતો ત્યારે પુષ્ટિ માર્ગ નહોતો, પણ ત્યારે પણ જે કૃષ્ણ ઠાકોરજીનો જે સ્વરૂપ હતો, જે પુષ્ટિ પ્રભુનો સ્વરૂપ હતો, એ કોઈ પુષ્ટિજીવ એવા હતા કે જે ઠાકોરજીને પોતાનો પુત્ર ગણી રહ્યા હતા, જેવી રીતે નંદરાયજી, યશોદા ઇત્યાદિ, અને કોઈ બંધુ ગણી રહ્યા હતા. એટલે ઠાકોરજીના ગોપ બાળકો, જે ગોપ સખાઓ હતા, એ ઠાકોરજીને એમના મિત્ર ગણતા હતા. કોઉ કે કાય સખા, કોઉ કે કાય બંધુ, એટલે દાઉજી ઠાકોરજીને પોતાનો ભાઈ માનતા હતા. ગોપ બાળકો ઠાકોરજીને પોતાનો સખા માનતા હતા. ગોપીઓ બધી ઠાકોરજીને પોતાના પ્રિયતમ ગણતી હતી. અને ઠાકોરજીના શિષ્ય પણ ઠાકોરજીએ ગુરુની ભૂમિકા પણ ભજવી છે. તો કોઈ ઠાકોરજીને ગુરુ માનતા હતા. અને સાંદીપની ઠાકોરજીને પોતાનો શિષ્ય માનતા હતા. અને કોઈ ઠાકોરજીને પોતાના પતિ રૂપમાં, જે રીતે કુબ્જા જે હતી એ ઠાકોરજીને પતિ રૂપમાં ચાહતી હતી. અને કોઈ એવા પણ હતા કે જે ઠાકોરજીને પોતાના સ્વામીના રૂપમાં ચાહતા હતા. જેવી રીતે દ્વારકાધીશના રૂપમાં જયારે ઠાકોરજી પ્રકટ થયા ત્યારે ઠાકોરજીનો સ્વરૂપ એવો જ હતો. પણ इनमें तो कहूं एक बावते प्रभु को भजवो, पुष्टिन के प्रमेय बल के विचारते उत्तम होवे पेहू. महाप्रभु के संप्रदाय में पुष्टि प्रभु सर्वभावत्म है. જ્યારે કૃષ્ણ અવતાર થયો હતો ત્યારે ઠાકોરજી વિભિન્ન રૂપોમાં પ્રગટ્યા. વિભિન્ન સ્વરૂપોમાં ઠાકોરજીનો પ્રાગટ્ય થયું. પણ આપણે ત્યાં
એવું છે, જે કૃષ્ણ અવતારમાં જે ભક્ત ઠાકોરજીના જે સ્વરૂપને ચાહતો હતો, ઠાકોરજીએ એ સ્વરૂપ ધારણ કરીને એના મનોરથની પૂર્તિ કરી. આપણા માર્ગમાં એવું છે કે આપણે ગમે તે રૂપમાં ઠાકોરજીમાં ભજન કરી શકીએ. આપણે ઠાકોરજીમાં પુત્રનો ભાવ હોય, પતિનો ભાવ હોય, સ્વામીનો ભાવ હોય, ગુરુનો ભાવ હોય કે શિષ્યનો ભાવ હોય, આપણે ત્યાં ઠાકોરજીની બધા જ ભાવથી સેવા કરી શકાય છે. અને મૂળમાં સેન્ટરમાં દાસ્ય ભાવ કોમન છે. તમને જે ભાવ ગમતો હોય પણ સેન્ટરમાં દાસ્ય ભાવ હોવો જોઈએ, એ આપણે ત્યાંની મુખ્ય વાત છે. સર્વદા સર્વભાવેના ભજનીયો વ્રજાધિપતિ. આ વાત મહાપ્રભુજી સમજાવે છે કે આપણે સર્વભાવથી ઠાકોરજીનું ભજન થાય છે. આપણે કોઈ એક ભાવનો ફિક્સેશન નથી કે આ જ ભાવથી આપણે ઠાકોરજીની સેવા કરવી જોઈએ, ના, એવો કોઈ ફિક્સેશન નથી. પણ કોઈ પણ ભાવ તમે ઠાકોરજી પ્રત્યે રાખો, મૂળમાં એ દાસનો ભાવ ઇન્ટેક્ટ રહેવો જોઈએ. મૂળમાં એ વાત તમારે ભૂલવી ન જોઈએ. ત્યારે ખ્યાલમાં આવ્યું ને? સો प्रमाण बल के विचारते श्री महाप्रभु के भावात्मक स्वरूप को भजन, महाप्रभु के भाव की भावना हृदय में राख के ही भजन करवे पे श्री महाप्रभु के भावात्मक पुष्टि प्रभु को प्रकट करवे वारो बनते. એટલે મહાપ્રભુજીએ જે ભાવથી કૃષ્ણની સેવા કરવાની આજ્ઞા આપેલી છે, એ જ ભાવથી તમારે શ્રી કૃષ્ણની સેવા કરવી જોઈએ. એટલા માટે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભાવસ્તત્રપી અસ્મદીયશ્ચ. અમારા બતાવેલા ભાવથી ઠાકોરજીની સેવા કરો. અમે જે ભાવ બતાવ્યો છે ઠાકોરજીનો, એ ભાવથી તમારે ઠાકોરજીની સેવા કરવાની હોય છે. તાસો આ કારણથી आधुनिक सिद्धांत द्वेषी जनन के द्वारा घड़े गए भाव यथा आधुनिक जे सिद्धांत द्वेषीओ छे, जे सिद्धांतोने नहीं मानता एवा जे जीवो छे, एवा जे लोको छे, ए पोतपोतानो भाव घड़ीने, पोतपोतानो भाव विचारीने लोकोनो मार्गदर्शन करी रह्या छे. दाखला तरीके એવું કે છે કે જે શ્રીનાથજી છે, એ શ્રીનાથજીના સ્વરૂપમાં સર્વોદ્ધારકતા છે. એવું કે છે કે શ્રીનાથજીના સ્વરૂપમાં શું છે? સર્વોદ્ધારકતા છે. તો શ્રીનાથજીની સેવા આપણે ત્યાં સર્વોદ્ધારક સ્વરૂપના ભાવથી કરવી જોઈએ. અને આચાર્ય વંશજના જે બાળકો છે, આચાર્ય વંશજો છે, જે ગોસ્વામી બાળકો છે, એમના ઘરે બિરાજતા જે સ્વરૂપો છે, એ સ્વરૂપોની ભાવના વૈષ્ણવોદ્ધારકના ભાવથી કરવી જોઈએ. એ વૈષ્ણવના ઉદ્ધારક છે. અને સાધારણ પુષ્ટિમાર્ગી વૈષ્ણવ જે છે, એ પોતાના સેવકનો ઉદ્ધાર કરે છે, એ ભાવનાથી એમની સેવા કરવી જોઈએ. આવું ફિક્સેશન કરનાર તમે કોણ છો? કેવી રીતે તમે આવું કહી શકો? એટલે વૈષ્ણવના ઘરમાં જે બિરાજતો ઠાકોર છે, એ એટલો અલલટપ્પુ ઠાકોર છે કે પોતાના સેવકનો જ ઉદ્ધાર કરી શકે, કોઈ બીજાનો ઉદ્ધાર ન કરી શકે. અમારા ઘરના જે ઠાકોરજી છે, એ વૈષ્ણવનો ઉદ્ધાર કરી શકે, બધાનો ઉદ્ધાર ન કરી શકે. અને ગોરધનનાથજી છે, એ બધાના ઉદ્ધાર કરી શકે. એવું કોણે કહ્યું? કયા ગ્રંથમાં મહાપ્રભુજીએ ક્યાં લખ્યું છે આવું કે ગોરધનનાથજી સર્વોદ્ધારક છે? બધી જ ખોટી વાત છે. બધા જ સ્વરૂપો સર્વોદ્ધારક પણ છે અને ભક્તોદ્ધારક પણ છે. જ્યારે તમે એને એ સ્વરૂપને પોતાનો કરી જાણીને, પોતાના સેવ્યના ભાવથી જ્યારે તમે એની સેવા કરો છો, તો ત્યારે એ સ્વરૂપ તમને ભક્તોદ્ધારકના અનુભવ કરાવશે. અને જ્યારે તમે ભાવ વગર ખાલી ક્રિયા કરી રહ્યા છો, તો પણ ઠાકોરજી સર્વોદ્ધારક હોવાથી તમારી સેવાનો સ્વીકાર કરશે જ.
ખ્યાલમાં આવ્યું ને? આ બધી વાતનો શાંતિથી વિચારજો તમે. ये सगरे प्रकार शिक्षा श्लोकी के उपदेश सो विरुद्ध भाव की भावना के प्रकार वाले हुए थे पुष्टि जीव को बहिर्मुख बनाए के बाकी सेवा और उस सेव्य में श्री महाप्रभु के भाव के विलोप की जानવું. જ્યારે આપણે આવા ઉપદેશો વૈષ્ણવોને આપી રહ્યા છીએ કે ગોરધનનાથજી સર્વોદ્ધારક સ્વરૂપ છે, બાળકોનો ઠાકોરજી વૈષ્ણવોદ્ધારક સ્વરૂપ છે, તમારા માથે બિરાજતા સ્વરૂપ જે છે સ્વસેવકોદ્ધારક પ્રભુ છે, ત્યારે આપણે એ જીવને બહિર્મુખ બનાવી રહ્યા છીએ. ઠાકોરજીમાં આવો પ્રભેદ થશે કેવી રીતે? થઈ કેમ શકે? એ વાત મને નથી સમજાતી. ઠાકોરજીમાં આવો કોઈ ભેદ હોઈ જ શકે નહીં. ખ્યાલમાં આવ્યું ને? એટલે મહાપ્રભુજીના ભાવનો સત્યાનાશ કરનાર આ બધી વાતો છે. ભાવ કે વિલોપક હિ જાન. આવ્યું ખ્યાલમાં? હવે આગળનો શ્લોક. સએવ ગોપીશો વિધાસ્યતિ અખિલમ વિના. જ્યારે આ શિક્ષા શ્લોકી મહાપ્રભુજી રેત ઉપર લખતા હતા અને બધા ઉપદેશ પોતાની સંતતિને અને પોતાની વૈષ્ણવ સૃષ્ટિને ઉપદેશ આપી રહ્યા હતા, એ સમય પર ઠાકોરજી સાક્ષાત પ્રકટ થયા. હનુમાન ઘાટમાં ઠાકોરજી સાક્ષાત પ્રકટ થયા. અને જ્યારે ઠાકોરજી પ્રકટ થયા ત્યારે મહાપ્રભુજીએ એ સ્વરૂપનો બધાને દર્શન કરાવીને કહ્યું કે જો આ ગોપીની વાત હું કરતો હતો. સેવ્ય સ એવ ગોપી. સ કોના માટે લાગે? જ્યારે સામે કોઈ હોય એના માટે. જો એ રહ્યા આવી રીતે ઇંગિત કરીને, દિશા નિર્દેશ કરીને જ્યારે મહાપ્રભુજી સમજાવી રહ્યા છે, ત્યારે એનું આવું અર્થઘટન થઈ શકે કે જ્યારે ઠાકોરજી પ્રકટ થયા અને મહાપ્રભુજી આજ્ઞા કરી કે આ ગોપીશ જે છે એ જ આપણો, ન એટલે આપણું, અખિલમ એટલે બધું જ, હિ એટલે નિશ્ચય રૂપથી, વિધાસ્યતિ એટલે સિદ્ધ કરશે. આ જે ગોપીજન વલ્લભ પ્રકટ થયા છે એ આપણો ઉદ્ધાર બધી રીતે કરશે એવો તમે દ્રઢ વિશ્વાસ રાખો. આ મહાપ્રભુજીનો છેલ્લો વચન. અને આની ટીકામાં આપણી આજ્ञा કરે છે कि अंत में या उपदेश में श्री महाप्रभु कहते हैं जो श्री गोपीजन वल्लभ श्री कृष्ण में अनन्य भाव को विसार के को पुष्टि जीव काल कर्म स्वभाव के अधीन कछुक साधनन को आश्रय लेवे तथा अन्य देव को आश्रय लेवे तो पुष्टि जीव को साधक नहीं पर बाधक होते. ख्याल में आयु ने तमने? તમે કાલ, કર્મ અને સ્વભાવના આધીન છો. જે જીવ હોય છે એ કાલના પણ આધીન છે, કર્મના પણ આધીન છે અને સ્વભાવનો પણ આધીન છે. અને એને અનુસરીને તમે આવું વિચારો કે હું કોઈ દેવનો આશ્રય લઈ લઉં, તો આ તમે ખોટું કરી રહ્યા છો. એટલે પુષ્ટિ જીવને સાધક નથી, એ પુષ્ટિ જીવને બાધક છે. એ વાત ધ્યાન રાખવાની. શા માટે એવું કહી રહ્યા છો ભાઈ? કે એના માટે અમે કહી રહ્યા છીએ કે ઠાકોરજીએ પોતે જ આજ્ઞા કરી છે કે મદન્ય તેના જાનંતી નાહમ તેભ્યો મનાગતિ. જે મારું ભજન કરે છે, જે મને સર્વસ્વ જાણીને મારું ભજન કરે છે, એ લોકો મારા માટે સર્વસ્વ છે. અને હું મારા માટે એ લોકો સર્વસ્વ છે, એના માટે હું સર્વસ્વ છું. પરસ્પર વાત છે. જ્યારે તમે કોઈને અનન્યતાથી ભજી રહ્યા છો, એકદમ અનન્યતાથી ભજી રહ્યા છો, ત્યારે ઠાકોરજી પણ એ પ્રોમિસ આપી રહ્યા છે કે ના, તું પણ મારો અનન્ય છે. ઠાકોરજી હશે આત્મારામ, ઠાકોરજી હશે આત્મકામ, પણ ઠાકોરજી ભક્ત કામતા પ્રકટ કરે છે. આ ઠાકોરજીનો જે સ્વભાવ છે ને, એ ઓળખવાની ટ્રાય કરો કે તમારા માથે બિરાજેલા જે સ્વરૂપ છે, એ સ્વરૂપ તમારો ઉદ્ધાર કરવા માટે તમારા ઘરે
નરસિંહવત પ્રકટ થયા છે. અને એ મર્યાદા માર્ગની લેંગ્વેજમાં કહીએ તો જેટલા પણ પુષ્ટિજીવો છે એ પ્રહલાદ છે, અને જેટલા પણ પુષ્ટિજીવોના ઘરોમાં બિરાજતા જે ઠાકોર છે એની જે સ્થિતિ છે એ પ્રહલાદવત છે. કારણ કે એમના માટે ઠાકોરજી પુષ્ટ થઈને એમના ઘરે બિરાજ્યા. ખ્યાલમાં આવ્યું ને? એટલે બહુ મહત્વની વાત છે આ બધી. तासो सगरे प्रपंच को विसार के जो प्रभु में आनंद भाव स्थापित કરી શકત है तिनको निरुद्ध जानवी. કોનો નિરોધ થશે? નિરોધનો અર્થ જાણો છો? નિરોધનો અર્થ શું હોય? નિતરામ રોધ નિરોધ. રોધન એટલે ખેંચવું, અને નિરોધ એટલે બહુ સારી રીતે સમ્યક પ્રકારથી કોઈને ખેંચી લેવું, એનું નામ નિરોધ છે. તો કોનો નિરોધ થશે ભાઈ? કે જે પોતાના ઠાકોરને પોતાનો સર્વસ્વ જાણી લેશે કે આ જ મારો સર્વસ્વ, અમારો દેવ શ્રી ગોવર્ધન રાનો. બસ આ વાત તમારા હૃદયમાં એકદમ કાયમ હોવો જોઈએ કે અમારો ઠાકોર और को जाने सो जाने हमको इतनी समझ भली ઠાકુર નંદ કિશોર હમારે ઠાકોરાઈને વૃષભાન નલી. આ વાત તમારે દ્રઢતા હોવી જોઈએ, તો પછી વાંધો આવશે જ નહીં. ખ્યાલમાં આવ્યું ને? એ લોકોનો નિરોધ થવાનો છે. ये फलरूप निरोध है, पर साधन रूप निरोध को स्वरूप याते हुए अतिशय विलक्षण है. એક ફલરૂપ હોય છે અને એક સાધન રૂપ નિરોધ હોય છે. સાધન રૂપ નિરોધ એટલે કે જે ઠાકોરજી લોકવેદ પ્રથિત સાધનથી પ્રાપ્ત થાય છે, એ સાધન ન કરીને મહાપ્રભુજીએ બતાવેલો જે સાધન છે તનુ વિત્તજાનો, એ તમે જો કરી રહ્યા છો તો બધા જ સાધનોનો નિરોધ થઈ ગયો. હવે તમારે એ જ સાધન કરવાનું છે. કોઈ કાંઈ પણ કે એ તરફ ધ્યાન આપવાનું નહીં. મહાપ્રભુજી આજ્ઞા કરી છે ને કે પોતાનો તન અને પોતાનો વિત્તથી પોતાના ઠાકોરજીની સેવા કરવી છે. બસ તો તમારો સાધન નિરોધ થઈ ગયો. તો એ સાધન નિરોધનું સ્વરૂપ શું છે? તો આજ્ञा કરી રહ્યા છે કે महाप्रभु दशम के प्रारंभ में बताया है, जो जीव अपने स्वभाव को छांड के भगवत स्वभावानुरूप सरलता सो बनी शकत नहीं, ताते प्रभु अपने कृपा भाजन जीव के स्वभाव के अनुरूप स्वरूप धारण करके वाके सम्मुख प्रकट होते हैं, और प्रकट हो के ऐसी लीला प्रभु करत हैं जाते जीव सब कछु विसार के भगवान में परमासक्त रह जाते. भाई जे तामस जीवो छे, ब्रज भक्तो, जे दशम स्कंदना तामस भक्तो छे, એને તમે આવું ઉપદેશ આપો કે કૃષ્ણ જે છે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ છે, એ લોકોના મગજમાં જ નહીં ઘૂસે વાત. એ લોકોને શું ખબર કે પરબ્રહ્મ કોને કહેવાય, પરમાત્મા કોને કહેવાય અને ભગવાન કોને કહેવાય? એ તો જે કૃષ્ણને પોતાના સખાના રૂપમાં ઓળખતા હતા, બસ વાત ખતમ થઈ ગઈ. તો ઠાકોરજીએ પણ બીજું કઈ બતાવ્યું નહીં કે હું પરબ્રહ્મ પરમાત્મા છું. પોતાનો સ્વરૂપ સંતાડીને એમના સામે, વ્રજભક્તોની સામે એક ગોપ બાલકનો સ્વરૂપ પ્રકટ કર્યો. એટલે ઠાકોરજીએ બધા જ સાધનોનો નિરોધ કરી દીધો કે હવે તમે મને એવી રીતે નહીં ઓળખો. કેવી રીતે ઓળખશો? તમારા મિત્રના રૂપમાં મને ઓળખો, અને એ મિત્ર રૂપમાં ઓળખીને તમે મારાથી સંબંધ તમે નભાવો. ખ્યાલમાં આવ્યો ને? તો આપણા માર્ગમાં પણ જુઓ, આપણા 252 વૈષ્ણવની વાર્તામાં પણ આપણે ત્યાં જે જીવો હતા એ જીવોના ભાવના અનુસાર ઠાકોરજી રૂપ ધારણ કરે છે કે નથી કરતા? એ ડોકરીએ મદન મોહનજી કર્યા કે નહીં? વાર્તામાં આવે છે કે નથી આવતું? આ કઈ વાત છે? એ જ વાત છે કે આપણે કે એને જે જીવ જેને જેવી રીતે ઠાકોરજીએ જોયા હોય એવી રીતે ઠાકોરજીને જોવાનો છે. એને બીજી બધી ખબર જ નથી. તો ઠાકોરજી પણ કહે છે ઓલરાઈટ, તને બીજો કોઈ મારો સ્વરૂપ ખબર નથી, તો તું જે જીવથી, તું જે સ્વરૂપથી મને ઓળખે છે એ સ્વરૂપથી તું મારી સેવા કરો. ખ્યાલમાં આવ્યું ને? આપણે ત્યાં એક બહુ મજેદાર પ્રસંગ છે ગોકુલનાથજીની વાર્તાનો. ગોકુલનાથજી
જ્યારે બિરાજતા હતા ત્યારે એક ડોકરી હતી, એ રડતી હતી. ગોકુલનાથજી પૂછ્યું કે તું શા માટે રડે છે? તો કે છે કે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે શ્રી કૃષ્ણ શરણમમાં નિત્ય મારે બોલવું જોઈએ, પણ મારાથી શ્રી કૃષ્ણ શરણમમાં બોલાતું જ નથી, મારી જીવ ઉપડતી જ નથી. તો ગોકુલનાથજીએ બહુ સરળ શબ્દોમાં આજ્ઞા કરી કે તને મારું નામ આવે છે કે નહીં? કે હા, આપનું નામ તો આવે છે, ગોકુલે જય જય શ્રી ગોકુલે. તું મારું જ નામ લે ને, તારો ઉદ્ધાર થઈ જશે. આનાથી બધા કે છે કે મહાપ્રભુ ગોકુલનાથજીએ પોતાના નામથી એનો ઉદ્ધાર કર્યો. ના, ગોકુલનાથજીની એ ભાવના નહોતી કે એનો ઉદ્ધાર ગુરુના નામનો ઉચ્ચારણ કરવાથી થાય. એ ગોકુલેશ એટલે ગોકુલના ઈશ. ગોકુલનાથજી સ્વરૂપની વાત હતી, ગુરુની વાત નહોતી. ગોકુલનાથજીએ ક્યારે પણ આવું ઈચ્છ્યું નહોતું કે તમે મારા નામનું સ્મરણ કરો તો તમારો ઉદ્ધાર થશે. કારણ કે ગોકુલનાથજીને પોતાની યશની કામના નહોતી. એ કોઈ હિસાબે જીવને પ્રભુની સાથે જોડવા માંગતા હતા. બસ એ પ્રયાસ ગોકુલનાથજી કર્યો કે વાંધો નહીં, તારાથી જય શ્રી કૃષ્ણ આખા શ્રી કૃષ્ણ શરણમાં ના નીકળતું હોય તો જય શ્રી ગોકુલેશ તું બોલશે તો પણ તારો ઉદ્ધાર થશે. અંતે તું કૃષ્ણમાં જ જોડાશે. ખ્યાલમાં આવ્યો ને? તો સ્વભજનનો ઉપદેશ નહોતો આપ્યો, કૃષ્ણ ભજનનો જ ઉપદેશ ગોકુલનાથજી આપ્યો હતો. ખ્યાલમાં આવ્યું ને તમને? તો એ વાત અહીંયા આજ્ઞા કરે છે કે જીવ કે સ્વભાવ કે અનુરૂપ સ્વરૂપ ધારણ કરકે વાક્ય સમ્મુખ પ્રકટ. ઠાકોરજી પણ એવો સ્વભાવ ધારણ કરીને જીવની સન્મુખ પ્રકટ થાય છે. ખ્યાલમાં આવ્યું ને? પ્રકટ હોય કે ऐसी लीला प्रभु करत हैं जाते जीव सब कछु विसार के भगवान में परमासक्त रह जाते. એટલે આપણે ત્યાં એવી વાર્તાઓ મળે છે કે એ ડોકરી હતી કે ઠાકોરજીને રૂમમાં પૂરીને શાકભાજી લેવા જતી હતી અને પછી આવીને હુંકારો આપતી કે હું આવ્યો છું. તો એ દરવાજો ખોલતી, ઠાકોરજી દરવાજો ખોલતા હતા કે ન ખોલતા? આ બધી વાર્તાઓના પ્રસંગમાં આપણે આ વાત જોઈ શકીએ કે ઠાકોરજી કેટલા ભળી જાય છે જીવ સાથે. જીવ સાથે આત્મસાત પોતાને કરી લે છે કે આ જીવ મારો છે, હું જીવ ન છું અને જીવ મારો છે. આ ઠાકોરજીને ઉદાત્ત ભાવના જે છે એ અહીંયા સમજાવી રહ્યા છે. તાતે પ્રભુ કો ભૂતલ पे प्रकट होनो सो ही साधन निरोध है. એ જે પ્રભુ મોટા મોટા જે સાધનોથી લભ્ય હતા, તમારે દાન, વ્રત, જપ, હોમ, સ્વાધ્યાય, કેટલા બધા કલ્યાણકારી કાર્યો કરવા પડે, ઠાકોરજી ત્યારે પ્રકટ થાય. પણ એ કઈ જ કરવાની જરૂર નથી. મહાપ્રભુજીની કાનીથી આ પુષ્ટિ સંપ્રદાયમાં ઠાકોરજી બધા જ સાધનોનો નિરોધ કરીને તમારા ઘરે પ્રકટ થઈ જાય છે. આને સાધન નિરોધ કહેવામાં આવ્યું છે. ખ્યાલમાં આવ્યું તમને બધાને? और भूतल पे विद्यमान भक्त को अन्य सब कछु विसार के निज प्रभु में अनन्यासक्त है जानो फल निरोध कहो जातो. અને ફલ નિરોધ ક્યારે કહેવાશે? કે જ્યારે તમે બધું જ વિસારીને ભૂલીને એ પોતાના નિજ સ્વરૂપમાં આસક્ત થઈ જાઓ ત્યારે તમારો ફલ નિરોધ થઈ ગયો. ખ્યાલમાં આવ્યો? જે રીતે જીદાસ સુરીની વાર્તા આપણે ત્યાં આવે છે કે મંગલાથી રાજભોગ સુધીની સેવા કરી અને પછી રાજભોગથી ઉત્થાપન સુધીની સેવાનો એમને વિયોગ સહન ન થયો એટલે પ્રાણ છોડી દીધા. આ ફલ નિરોધ છે. ફલ નિરોધ છે કે ભાઈ ઉત્થાપન, રાજભોગથી ઉત્થાપનનો જે 4 કલાક છે એ એમનાથી સહન ન થયું. શા માટે ન થયું? ફલ નિરોધ થઈ ગયો. ખ્યાલ આવ્યું ને? આપણે ત્યાં જાડા કૃષ્ણદાસ ની વાર્તા છે અને યાદવેનદાસ કુંભાર છે, કૃષ્ણદાસ ઘઘરી ક્ષત્રિય. આ બધી વાર્તાઓ આ જ વાતને પ્રમાણિત કરે છે કે એમનો ફલ નિરોધ થઈ ગયો. એ કહીને ગયા કે હું ત્યાં જઈ રહ્યો છું અને ત્યાં મારી ગતિ થશે. અને દર્શન કરતા કરતા એમના પ્રાણ નીકળી ગયા. તો આ બધા
ફલ નિરોધની વાત છે. પણ ફલ નિરોધ થશે ક્યારે? જ્યારે તમે પોતાના ઠાકોરજીને સર્વસ્વ જાણશો ત્યારે. જ્યાં સુધી તમે આવું વિચારશો કે મારા ઘરે કોઈ અલલ ટપ્પુ ઠાકોર બિરાજે છે, મોટા તો હવેલીમાં બિરાજે એ જ ઠાકોર, મોટા તો બાળકોના ઘરમાં બિરાજે એ જ ઠાકોર, તો ત્યારે તમારો ફલ નિરોધ ક્યારેય નહીં થાય. આ જન્મમાં નહીં, આવતા જન્મમાં નહીં થાય. આ વાત ધ્યાન રાખો. જ્યારે તમે સર્વસ્વ ભાવથી ઠાકોરજીના પોતાના ઘરે બિરાજતા સ્વરૂપનું સેવા કરશો ત્યારે આ ભાવ તમારામાં ઉત્પન્ન થશે. सो लीलार्थ प्राकट्य के कल्प में लीला कालिक निखिल पुष्टि मार्गी जीवन को साक्षात अनुभवाभिगम्य स्वरूप को प्राकट्य है. એટલે જે ઠાકોરજી આ લીલા કરવા માટે આ ભૂતલ ઉપર પ્રકટ થયા છે, તમારા ઘરે પ્રકટ થયા છે, એ સમયમાં જે બધા જ જીવો છે એ જીવોને પોતપોતાના માથે બિરાજતા ઠાકોરજીના એવા પ્રकारનો अनुभव થાય એના માટે ઠાકોરજીનો प्राकट्य થયો છે. अरु श्री महाप्रभु प्रवर्तित पुष्टि संप्रदाय में आधुनिक एतत् संप्रदाय तत्त भक्त को सेवा किंवा कथा रूपा भक्ति में स्व स्व अनुभवनाभिगम्य स्वरूप का प्राकट्य. એવું નથી કે તમે કે સેવા જ કરવી પડે, તમે કથાની પ્રણાલી દ્વારા પણ તમને નિરોધ સિદ્ધ થઈ શકે છે. એ મહાપ્રભુજીનો દ્રઢતર પક્ષ છે. પણ સેવા કરવા માટે બ્રહ્મ સંબંધ લેવો આવશ્યક છે. કથા ભક્તિ કરવા માટે બ્રહ્મ સંબંધ લેવાની આવશ્યકતા નથી. ત્યારે તમારે આત્મનિવેદન રૂપા જે દીક્ષા હોય, શરણાગતિની દીક્ષા હોય, તો પણ તમે કથાની પ્રણાલી દ્વારા પોતાનું આત્મકલ્યાણ કરી શકો છો અને નિરોધની સિદ્ધિ મેળવી શકો છો. પણ એ માર્ગ મહાપ્રભુજીએ ઓપન રાખ્યું છે. પણ તમને સેવા કરવાની ઈચ્છા હોય તો તમારે બ્રહ્મ સંબંધ લેવું જોઈએ. સીધી વાત છે. ખ્યાલમાં આવ્યું ને? પણ મહાપ્રભુજીનો માર્ગ બંને પ્રકારનો છે. સેવા માર્ગ પણ છે અને કથા માર્ગ પણ છે. બંને માર્ગો પણ છે. એટલા માટે મહાપ્રભુજીનું નામ પણ છે પૃથક શરણ માર્ગોપદેષ્ટા. ઘણા બધા એવું કહે છે કે બ્રહ્મ સંબંધ જ્યાં સુધી તમે લીધો નહીં ત્યાં સુધી તમારો ઉદ્ધાર થશે જ નહીં. એવી કોઈ વાત નથી. એવી કોઈ વાત જ નથી. આ અધિકારી ભેદથી સમજવાની વાત છે. ભાઈ તમારો સેવામાં અધિકાર નથી તો તમારે બ્રહ્મ સંબંધ લેવાની આવશ્યકતા નથી. ખતમ થઈ ગઈ વાત. ભાઈ મારે અનુકૂળતા નથી, હું સેવા કરી શકું એવી મારી લાયકાત નથી, એવી મારી પાસે અનુકૂળતા નથી, તો હું લઉં કેવી રીતે? દાખલા તરીકે જે એક ઠેકાણે રહેતો ન હોય, જેને પરદેશ જ ભ્રમણ કરતા રહેવું હોય, એને લગ્ન કરવા જ ના જોઈએ ને. કારણ કે પોતે જ ન ટકે તો વાઈફને ક્યાં સુધી ભેગું રાખી શકે? એને લગ્ન કરવા જ ન જોઈએ. મહાપ્રભુજી પણ જ્યાં સુધી પરિક્રમા કરતા હતા ત્યાં સુધી મહાપ્રભુજી લગ્ન નહોતા કર્યા. અને જયારે મહાપ્રભુજી અડેલમાં પોતાનું ઘર બાંધીને બિરાજ્યા 32 વર્ષની ઉંમરમાં, ઠાકોરજીએ મહાપ્રભુજીએ પોતાનું ઘર માંડ્યો છે અડેલમાં, અને ત્યારે ઠાકોરજી મહાપ્રભુજીએ લગ્ન કર્યા. આ એકદમ પ્રેક્ટિકલ વાત છે. જોવાનો પ્રયાસ કરો, સમજવાનો પ્રયાસ કરો તો તમને બધું જ સમજમાં આવશે કે શા માટે મહાપ્રભુજી સેવા માર્ગ બતાવી રહ્યા છે, શા માટે મહાપ્રભુજી કથાનો માર્ગ બતાવી રહ્યા છે. તાતે ભજનીય કિંવા સ્મરણીય. એટલા માટે જ્યારે તમે સેવા કરો છો ત્યારે એ સ્વરૂપ ભજનીય છે, અને જ્યારે તમે કથા ભક્તિ કરો છો ત્યારે એ જ પ્રભુ સ્મરણીય થઈ જાય છે. એ પ્રભુનો ભક્ત में निरोध अथवा सेवा परायण किंवा कथा परायण भक्त को प्रभु में निरोध क्रमशः साधन अवस्था और फलो अवस्था को अनन्य भाव दिलाया. જ્યાં સુધી તમે ઠાકોરજીમાં તમારો ચિત્ત પરોવાઈ ગયું છે, તમારી સાધન અવસ્થા છે, પણ ઠાકોરજીનો ચિત્ત તમારામાં પરોવાઈ ગયું એ ફલાવસ્થા. જેવી રીતે ગજ્જન ધાવા કહેતા ઠાકોરજીને કહેતા હતા, ઠાકોરજી ગજ્જન ધાવા મહાપ્રભુજીને કહેતા હતા કે મેરો ગજ્જન આएगो तब હું ભોજન કરું.
આ શું છે કે ઠાકોરજીનો પણ નવનીત પ્રિયજનો ચિત્ત જે છે ગજન ધાવનમાં છૂટી ગયો હતો, તો એને ફલાવસ્થા. ત્યાં સુધી આપણું ચિત્ત ઠાકોરજીમાં ચોંટેલું છે ત્યાં સુધી આપણી સાધના અવસ્થા છે. તો મને લાગે છે કે આજે આપણે અહીંયા રાખીએ, અને હવે એક જ ક્લાસ રહેશે કદાચ, અને એના પછી શિક્ષા શ્લોકીની સમાપ્તિ છે. હવે આવતા સોમવારે તો દિવાળી છે, તો ટાઈમ આપણી પાસે નહીં મળે. દિવાળી પછી આપણે એક ક્લાસ લેશું, અને એના પછી એક તમને 15 દિવસનો ટાઈમ આપીશ, અને પછી આપણે શિક્ષા શ્લોકીની પરીક્ષા લઈશું. બરોબર? जे जल भेद की भी एग्जाम है। हाँ, जलभेद की भी परीक्षा है। हाँ जैसे जलभेद और शिक्षा दोनों श्लोकी बड़े की बड़े वो- ग्रंथ हो जाएंगे ना जीजे। अब करूँ तो करूँ क्या, बोलो आप। જે જલભેદ પછી રાખજો, જે જલભેદ પછી રાખજો. जल हम भेद यहाँ तो थोड़े ही लोग हैं, जलभेद की भी परीक्षा रखनी है, हाँ ना। वो तो इसके लेनी बाद पड़ेगी। कौन सा ग्रंथ होगा जी? काय के बाद इसके शिक्षा श्लोकी के बाद? बताऊंगा मैं, सोचो नहीं अभी मैंने, लेकिन हाँ अनाउंस करूंगा। कारण कि ये सारे ग्रंथ जो है वो गुजराती में लेना पड़ रहा है ना। हाँ हाँ हाँ, तो मैं जरा सोच लूं कौन सा ग्रंथ इजी है। कारण कि अभी अभी थोड़ी साधना अवस्था है, तो सरल सरल ग्रंथ ले लूं तो अच्छा रहे, है ना। कुछ पूछना है आप लोगों को? नहीं जीजे। जे हाँ, जे मुझे ऐसे पूछना है कि ये जो वामन वामन द्वादशी हम रखते हैं, तो उसमें पुष्टि का कैसे होता है? हम पुष्टि उसमें क्यों लेते हैं? क्योंकि वो तो क्यों वो प्रहलाद के पौत्र थे इसलिए कि नहीं नहीं नहीं, वो पुष्टि का अवतार है ना जिग्ना बेन, यहाँ के लिए। पुष्टि का अवतार है, लेकिन उसमें पुष्टि का कंसेप्ट कहाँ आता है? वो तो जो यज्ञ कर रहे थे नहीं वो तो स्वर्ग लोक के लिए उनको वो जीतना था, तो उसमें देवताओं नहीं के नहीं, बताओ। लिए वो हुआ था ना। जहां हमने समर्पण किए है ना, देखो द्वार पे कोई आवे और ये पूरा अष्टम स्कंद जो है ना, ये राजा बलि को समझावे के, राजा बलि के चरित्र को समझावे के लिए आखो अष्टम स्कंद आया है। कि तुम्हारे द्वार पे कोई आ गयो है, अपने वचन तो फिरनो नहीं, और जो तुमने कही है वो करनो। ये जो बात है ना, कि आपने एक बार जो प्रॉमिस कर दी वह को निभानो, तो वहां पे ठाकुर जी रीझे हैं। शुक्राचार्य ने उनको रोके तब भी वो रुके नहीं है। तुम अपनी मति से सोचा ना। मैं यही बात कहूं जिग्ना बेन, कि जा बखत आप हाथ में तुलसी लेके ब्रह्मसमन ले रहे हो, तो वह गुरु को कछु नहीं जा रहे है। जातो भी होएगो तुम्हारो तो जा ही रहे हो ना। प्रॉमिस कौन ने करी, गुरु ने करी कि तुमने करी है? हमने करी है। आपने करी, तो आपको कर्तव्य नहीं बन रहा है? आपके समर्पण की बात ठाकुर जी नहीं देख रहे होंगे? और यदि आप नहीं कर रहे हो तो आपको वो समर्पण झूठो हो जाएगा कि नहीं? वो बात मैं कह रहा हूं। खाली ब्रह्मसमन लेने की धांधल क्यों करो? दो जिंदगी खराब हो रही है ना। वह गरीब ठाकुर ने तुम्हारा क्या बिराजो, जो तुम्हारे घर पे आके बिराजो, बेचारे को मिश्री भोग धर रहे हो। और तुम्हारो क्या गए हो? कुछ लोग वैष्णव ऐसे समझे कि हम बहुत भक्ति कर रहे हैं, हम ठाकुर जी को मिश्री भोग धरे, हम ठाकुर जी को दूध कर धरे। बहुत अच्छी बात है, मर्यादा मार्ग में बहुत अच्छी बात है। पुष्टि मार्ग में ये अच्छी बात नहीं है। पुष्टि मार्ग में यासु बुरी बात कोई हो नहीं सके। कहें कि मिश्री भोग को प्रकार महापुरुष जी के द्वारा ऑथेंटिफाइड है ही नहीं। महापुरुष जी तो कहते थे कि तुम जो धरो भोग धर के लीजो। कहा महापुरुष जी बता रहे हैं मिश्री को प्रकार? अब तुमसे जितनी अपरस निभे उतनी नभा के ठाकुर जी की सेवा करो। कहेंगे अपरस नहीं पालने को अपराध तुमको लगेगा, ठाकुर जी को अपरस को कोई मतलब ही नहीं है। ठाकुर जी को तो मोना भंगी के हाथ को चल रहे हो है।
आ रही है ना जिज्ञा बेन समझ में? तुमको सेवा करनी है तो तुमको हाँ अपना जी सब जी सेवा करनी है ठाकुर जी की। बराबर। तुमसे जितनी अप्रस निभाई जा रही है निभा करो ठाकुर जी की सेवा। चलो धन्यवाद तो प्रणाम जय जय। आश्रय को पद करें अपन। હા જે મને એક પ્રશ્ન છે हाँ કે આપણે જ્યારે બાપુજીને કહીએ છીએ તો પછી કોઈ કાની हैं આપણે ઠાકોરજીની સામે આપણે બીજી મા ગુરુ તરીકે આપણે ધરા હોઈએ તો પછી કોઈ કાની આપણે ये आवाज कट कट होके आ रही है संध्या बेन। હા નિશાબેન તમને સંભળાય તમે જે કોને હું જોબમાં છું ને એટલે નહીં સંભળાય બરાબર હવે સંભળાય છે જે हाँ संभળાય છે। હું એમ કહી રહી છું કે આપણે ઠાકોરજીને જે કઈ દૂધઘરની સામગ્રી ધરી હોય મંગળભોગમાં કે પછી આપણે મહાપ્રભુજી આપણા ઘરે બિરાજતા હોય ગુરુ સ્વરૂપે हाँ આપણે રાખ્યા હોય તો એમને हाँ આપણે ધરીએ ધરીએ એમ મહાપ્રભુજીને તો પછી हाँ મહાપ્રભુને પડે આપણે महाप्रभु जी ने धरी शकाय કે નહીં એમ પૂછો મહાપ્રભુ છો? ના જય જય દંડવત પ્રણામ. સંધ્યાબેન એમ પૂછે છે કે મહાપ્રભુજીને આપણે ધરીએ તો આપણે કાની કોની આપવાની, એવો એમનો પ્રશ્ન છે. महाप्रभु जी ने કાની કોની આપી શકાય? દામોદરદાસ સરસાણીજીની અને તમારી કાની આપી સાચું છે શકો, મારી કાનીથી આપારો છો ન આપી શકો? તમારા નથી મહાપ્રભુજી? હા તમે હા તમે બ્રહ્મસમાન લીધું હોય તો તમારા નથી મહાપ્રભુજી? તમારા આટલો તો અધિકાર બને ને મહાપ્રભુજી ઉપર કે જે હું હા આ અંગીકાર હા ત્યારે મહાપ્રભુજીને ક્યારે તમે કાની આપી શકો? જ્યારે તમે પોતે શુદ્ધતાથી બનાવી હોય તો. કારણ કે મહાપ્રભુજી તમારા હાથનું ન આરોગી શકે જો શુદ્ધતાથી ન બનાવ્યું હોય તો. મહાપ્રભુજીનો ધર્મ શા માટે ભ્રષ્ટ કરવાનો? પણ તમે જો શુદ્ધતાથી બનાવ્યો હોય, બધું ધ્યાન રાખીને આચાર વિચારથી બનાવ્યો હોય તો મહાપ્રભુજીને વિનંતી કરવામાં શું વાંધો છે? વિનંતી કરી શકાય ને મહાપ્રભુજીને ભોગ ધરી શકાય. તમે પોતે પોતાની જ કાની આપો કે હું આપનો સેવક છું, પુષ્ટિ માર્ગનો સેવક છું, આ કાનીથી તમે આરોગો. મહાપ્રભુજી ખુશ થઈ જશે. હા આવ્યો ને ધ્યાનમાં સંજય? હા જે આવ્યું હા आश्रय को पद करें अपन। इन चरणन के रो भरोसो, इन चरणन के श्रीवल्लभ नख चंद्र छटा बिन सब जग माज अंधेरो भरोसो, इन चरणन के साधन और नहीं आ करी में जासो हो निवेरो, सूर कहाँ कहे दिव्यदयांधरो, बिना मोल को चेरो भरोसो, इन चरणन के દંડ